સત્સંગ અલારસા ગામના પ્રાંગણની અંદર પ્રભુ ભક્ત એવા લાલજી મહારાજના ઘરના વગડે આજનો આ કાર્યક્રમ મનોરમ મહારાજની છત્ર છાયામાં આકાર લઈ રહ્યો છે. સંત સપૂત ને તુમડા ત્રણનો એક જ સ્વભાવ, તારે પણ ડૂબાડે નહીં એનો તારવા ઉપર છે ભાવ. સંત સપૂત અને તુમડા આ ત્રણેયનો સ્વભાવ એક જ છે, દરેકને તારવાનો સ્વભાવ છે, એ ડૂબાડવાનું કામ કરતા નથી. તારે એ પણ કહ્યું કે ભાઈ સંત સપૂત અને તુમડા ત્રણનો એક સ્વભાવ, તારે પણ ડૂબાડે નહીં તેનો તારવા ઉપર ભાવ. સંત બડો પરમારથી શીતળ જાકા અંગ, સંત સપૂત અને તુમડા આ ત્રણેય તારે. જેમ કે કહ્યું છે કે ભાઈ પાણી પીવું હોય તો આપણે તલાવના કિનારે કે ચકલીએ કે મોટલે કે ફ્રીજ આગળ જવું પડે. એ પાણી હેડ્યું હેડ્યું તમાર કર ના આવે કે તો ઝાડના છોયડા નીચે બેહવું હોય તો આપણે ઝાડ નીચે જવું પડે. ઝાડ કઈ આપણી કર ના આવે. તો વરસાદ અહીં પડે બાજુના ખેતરમાં નાઈ પડે, બાજુના ખેતરમાં નાઈ પડે, અહીં પડે, કાં તો બાજુ વાળાને તો પડે, અહીં ના પડે. અને એવી મૂર્તિ છે જેને ફોન કરો હેડે હેડે ઘેર આવે કે ના. અને આયા જ છે ને, આ જુઓ લાલજી મહારાજ એમને તો જવું પડ્યું કે લાલજી મહારાજ તો એવા આયા કે ના. ઝાડ ના આવે શકું, પાણી તલા નદી કઈ અહીં ના આવે. આવે કે રમેશભાઈ ના આવે. પણ સંત હેડે હેડે ઘેર આવે. એટલે સંત બડો પરમારથી શીતળ જાકા અંગ, તપત બુઝાવે ઓરકી દે દે અપના. એમનો રંગ આપણને લગાડી દે. આ જગતની અંદર સંત જો ના હોત તો આ બ્રહ્માંડ ચેદારાનું બરીને ભસ્મ થઈ ગયું હોત. તમારે મારે શાંતિથી બેહવાના દાઢા ના હોય ના. આ સૂર્ય કેદારાનો રજા ઉપર જવા માંગે છે. ચંદ્ર કે મને રજા આલો. બધા રવિવારની રજા રાખે તો અમારે રવિવારની રજા રાખવાની નહીં. ચંદ્ર ને સૂરજ ને ભગવાને કહ્યું તારે રજા જોઈતી હોય તો સંતની પાસે જવું પડે. એ સંત તને રજા લે તો લઈ જાય, મન શું વાંધો. સંતની પાસે જઈને કહ્યું કે ભાઈ મને રજા લો. સંતે કહ્યું ભાઈ ના, તને રજા ના લે. તને રજા આલે તો અમારે તો આ બધું પૃથ્વીનું ચક્ર બધું બંધ થઈ જાય. એટલે તમારે રજા પાડવાની. બધા સંત વચનને આધીન છે. આ પૃથ્વી પણ સંતના વચનને આધીન છે એટલે ટકી રહી છે. નહીં તો આ ચેદારોનું પહોરું થઈ જવા બેઠું. આ જગતની અંદર પરમાત્માને જાહેર જો કર્યો હોય તો સંતે કર્યો. બાકી કોઈની તાકાત નહીં કે જાહેર કરી શકે. પીળા પીતાંબર વાળો માથે મુંગટ વાળો કોણે કહ્યો? નરસિંહ કહ્યું. માં ડોહાએ નહીં કહ્યું ભાઈ, એવું ના. તમારા ડોહાએ નહીં કહ્યું. કહ્યું છે આપણા વાળા કોઈ નહીં કહ્યું આવું. એ તો એ નરસિંહ કહ્યું ભાઈ પીળા પીતાંબર વાળો માથે મુંગટ વાળો કેળે કંદોરા વાળો. એને જોયો તાર કહ્યું ને.
નહીં જોયા તો આપણા વાળા જોયો જ તો. અમાર તો કેટલી પેઢીઓ ગઈ, કોઈ ના જોયું. આ તો અત્યારે અમાર તો મેર આવી ગયો ભાઈ. અને એ તો તમારો બધાનો મેર આવ્યો ભાઈ. આ તો એ તો આગલી પેઢી ગણી જુઓ. બધા ખેંચા ખેંચા જ કરી. બર્યા હખડું જીવ્યા હોત તો એ હાર. મારી તારી કરી ડાબા ડોરા કાઢવા ને કાઢવા પૂરા હખડો હું થોડા નતા પહેરતા. ચાલ વિઠ્ઠલ આ તો વખત મળ્યો ભાઈ તમને. હાથો તો અત્યારે તો તમે જુઓ ફર્સ્ટ ક્લાસ. એટલે એને જો જાહેર કર્યો હોય તો સંતે કર્યો. એને જાહેર જો કર્યો હોય તો સંતે કર્યો. કોનો કેલે ખેલે કાલંદડી ને કોઠો. નરસિંહે કહ્યું ભાઈ કોનો કેલે કાલંદડી. કોણે કહ્યું? નરસિંહે કહ્યું. મારું મામાએ નહીં કહ્યું. ત્યાં તમારું મામાએ જો પણ જેણે જેણે જોયો એને એને એનું વર્ણન કર્યું. જેણે જેણે જોયો એને એને એનું વર્ણન કર્યું. રમેશ, હા, આપણે આપણા છોકરાને શું કહ્યું હોય તો ખબર? એટલે ભાઈ આ ભેગું કર્યું, ભેરાડી ના મારતા. અમે ચમનું ભેગું કર્યું, અમારું મન. બસ આવું જ કહ્યું હોય ને. આપણે બીજું શું કહ્યું? તમ કર્યું હોય એ જ ને. આપણે એ જ કર્યું હોય ને. હે બળદેવ, એટલે આપણે જે કર્યું છે, આપણે જે જોયું એ આપણે આપણા વારમ કહ્યું. અને સંતોએ જે જોયું, સંતોએ જે અનુભવ્યું અને એમણે જે આનું વર્ણન કર્યું એ આપણી બધી પેઢીઓ પહોંચ્યું. એમણે મહેનત કરી, આપણી પેઢીઓ પહોંચાડ્યું. આપણા વાળા કોઈની પેઢીઓ તો આલ્યું, એમની પેઢીમાં નહીં રવા દીધું. પણ એ સંતે એને જાહેર કર્યો, એને એનું વર્ણન કર્યું. પણ જયારે જોયો તારે અને એમણે જો આનું વર્ણન ના કર્યું હોત તો આપણે સી કઈ દશામાં શું કરતા હોત. હતા તો ના ખાવાનું ના પીવાનું. તો અત્યારે નહીં જોયો, જે સંપર્કમાં નહીં આયા એને પૂછ્યા શું પૂછે? નહીં જોયું એ જ પૂછે. અને હમણે જોવડાઈ 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 પૂજાવડાયું. એટલે પેલું નહીં કરવા જેવું, આ કરવા જેવું. કહ્યું કે ના કહ્યું? પણ જેને અનુભવ્યું, જેને જોયું, એના સંપર્કમાં જે આયા એવા. તો આપણે કોઈ અનુભવી હોય એ ભૂમિયા ને જોડે સંગાત ભૂમિયા.